નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો ખેડૂત મિત્ર માદળિયા અને અમારી ખેડૂત બોલે છે ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. જો આપ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલ આઇકોન પર ક્લિક કરો અને લાઈક અને શેર કરો. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ટેકાના ભાવ વિશે વાત કરવી છે. CCI ફોર્મ ટેકાના ભાવ જાહેર કરેલા છે. ટેકાના ભાવ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ 25/9/2024 થી 16/10/2024 સુધી ફોર્મ ભરી શકાય, જેની દરેક ખેડૂત મિત્રોએ નોંધ લેવી. ટેકાના ભાવની ખરીદી ચાલુ થવાની સંભવિત તારીખ 21/10/2024 થી ચાલુ થશે. જેના માટે આપણે ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ, બેંકની પાસબુક અથવા કેન્સલ ચેક, 7 અને 8, વાવેતર અંગેનો તલાટીનો દાખલો અને તમારો મોબાઈલ નંબર, આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. જેમાં આપણે વાત કરીએ કે ટેકાના ભાવ નક્કી કરવાની કાર્ય પદ્ધતિની. સરકાર કઈ રીતે ટેકાના ભાવ નક્કી કરે? તો સરકાર જુદા જુદા ખરીફ પાક અને રવિ પાકના ટેકાના ભાવની ભલામણ કેન્દ્ર સરકારને મોકલવામાં આવે છે. જે ભાવ રાજ્યના કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અને રાજ્યના અધિકારીઓ દ્વારા સંબંધિત સિઝનમાં થયેલા પાક ઉત્પાદન ખર્ચની ગણતરી કરી નક્કી થયેલા પાકના ભાવ ગુજરાત કૃષિ ભાવ પંચની બેઠકમાં નક્કી કરવામાં આવે. જેના આધારે ભારત સરકાર દ્વારા દર વર્ષે મહત્તમ પાકોના ટેકાના ભાવ હેઠળ નક્કી કરવામાં આવતો હોય. સામાન્ય રીતે જે તે પાક સિઝન અગાઉ જાહેર કરેલી તેની વિવિધ પ્રસાર માધ્યમ દ્વારા વધુમાં વધુ પ્રસાર કરવામાં આવે છે અને ટેકાના ભાવ ખેડૂત પાસેથી APMC સેન્ટર મારફતે સીધી ખરીદી કરવામાં આવે છે. જે દરેક ટેકાના ભાવની ખરીદી વ્યવસ્થા તરીકે ભાવોનું સતત મોનિટરિંગ ખેતી નિયામક શ્રી દ્વારા કરવામાં આવતું હોય છે. અને જો વાત કરીએ તો ટેકાના ભાવની અંદર આ વર્ષે આપણે ગુજરાત સરકારે 17 જેટલી જળસીને સમાવેશ કર્યો છે. ડાંગર કોલમ ટેકાનો ભાવ 540 રૂપિયા, ડાંગર ગ્રેડ A 440 રૂપિયા, મકાઈ 445 રૂપિયા, બાજરી 528 રૂપિયા, જુવાર હાઇબ્રિડ 674 રૂપિયા, જુવાર માલદંડી 645 રૂપિયા, રાગી 858 રૂપિયા, તુવેર દાળ 1510, મગ 1736, અડદ 1480, મગફળી 1354, સોયાબીન 778, સૂર્યમુખીના બી 1456, નાઇજર સીડ રામતિલ 1586, તલ 1853, કપાસ લાંબા તાર 1504, કપાસ મધ્યમ તાર 1424. આ 14 જેટલી જળસી આપણે ટેકાના ભાવમાં સમાવેશ કરેલી છે. તુવેર અને ચણા અને રાયડાના ટેકાના ભાવની વાત કરીએ તો તુવેરના ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ 7575, રાયડાના ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ 5650 અને ચણાના ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ 5440 રૂપિયા છે. આ ઓનલાઈન કરી અને સાથે આપણે જે ડોક્યુમેન્ટ એમાં કીધેલા છે કે 8, 7/12, 8 અને સહી સિક્કાવાળી નકલ મેળવી અને ગામ નમૂના 12માં પાક વાવણી અંગેની નોંધ થવી હોવી જોઈએ. વાવણી અંગેનું તલાટી મંત્રીનું સહી સિક્કા સાથેનો તાજેતરનો અદ્યતનનો દાખલો અને ખેડૂત ખાતેદારની બેંક બુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ ચેક. બીજું ખાસ નોંધ ખેડૂત મિત્રો એ લેવી કે ખેડૂતોએ સી કે ગોડાઉન કક્ષાએ કોઈ પણ રકમ ચૂકવણી કરવાની રહેતી નથી. ખરીદી સમયે ખેડૂતોએ પોતાના પાકનો જથ્થો સાફ સૂફ કરી ખુલ્લામાં યોગ્ય રીતે સૂકવીને લઈ જવો. ખરીદી સમયે ખેડૂતોને પોતાનું આધાર કાર્ડ અથવા પત્ર સાથે રાખવું. ખેડૂત ખાતેદારે બાયોમેટ્રિક ઓળખ કરીને જ પાકની ખરીદી કરવામાં આવશે, જેની દરેક ખેડૂત ભાઈએ નોંધ લેવી.
બીજી એક એનોન છે કે ખેડૂત ખાતેદારોએ ખરીદીના 48 કલાકમાં ડીબીટી મારફતે સીધા તેના બેંક ખાતામાં પૈસા જમા કરવામાં આવે છે. આ આપણે ગુજરાત સરકારની ટેકાના ભાવની સ્કીમ છે.